વચનામૃત ગઢડા મધ્યનું 35મું, જારની ખાંડનું, કલ્યાણને અર્થે 4 વાનાનું, તારીખ 16/9/1823 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, શ્રીહરિની મૂર્તિના ધ્યાને કરીને આત્મદર્શન થાય છે, પણ તે વિના બીજા કોઈ ઉપાય નથી થતું. સાર બીજો, શ્રીહરિની ઉપાસના કરવી, ચરિત્ર ગાવવા સાંભળવા, નામ સ્મરણ કરવું તથા પોતપોતાના ધર્મમાં રહેવું. આ 4 ઉપાયથી અતિ સરળપણે મોક્ષ થાય છે. ત્રીજો, કેવળ આત્મદર્શનથી કલ્યાણ કરવું તે તુમડા બાંધીને સમુદ્ર તરવા જેવું કઠણ છે. ચોથો, સ્ત્રી પુરુષ ભેળા રહે તો ધર્મ ન જ રહે, એ વાતમાં કોઈ સંશય નથી. પાંચમો, ધર્મ છોડીને કલ્યાણ કરવું તે માથે પાણો બાંધીને સમુદ્ર તરવા જેટલું અશક્ય છે. છઠ્ઠો, મુક્તાનંદ સ્વામી વગેરે નંદ સંતોના તથા બીજા કવિના પણ એવા કાવ્ય કીર્તનો હોય તે ગાવવા સાંભળવા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિ પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સૂતા ઉઠીને શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને શામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા છે, આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં, ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે, ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણાં પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશયુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે. અને બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય? તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનના ચરિત્ર ગાવવા સાંભળવા ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુમડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. અને વળી જગતમાં એમ વાર્તા છે જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, એ વાત ખોટી છે. તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય? તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે તો એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું
એ 4 વાના જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું. અને જેને એનું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણાય આત્માને દેખતા હતા, તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. અને વળી પરોક્ષ જે શ્રીકૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા ને ગાવવા, અને એ 4 વાનાની દ્રઢતા થાય એને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિક 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ 4 વાનાની જ વાર્તા કરવી. અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનના ચરિત્ર ને ભગવાનનું નામ સ્મરણ, એ 3 વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. માટે એ 4 વાનાએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે. પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રે યુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા. પણ કબીર ને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવવા નહીં ને સાંભળવા પણ નહીં. અને તમારે સર્વેને મારે વિશે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં મારું શું સારું થાય. માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે મેં તમને હેતે કરીને કહી છે. તે સારું તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વરતજો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક આવીને મારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દ્રઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના ચરણકમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું. ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 35મું થયું.